તેમજ વિવેકાનંદ વિનય મંદિર કન્યા શાળા તેમજ સાગર મચ્છી ફેક્ટરીની બહેનોને આરોગ્ય અને કલ્યાણ વિભાગ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના માધ્યમથી 500 થી વધારે બહેનોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ અપાઈ। ગીર સોમનાથ વેરાવળ ખાતે ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સૂત્રાપાડા રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ બારડની હાજરીમાં સૂત્રાપાડા પોલીસ સ્ટેશન તેમજ સૂત્રાપાડા વિવેકાનંદ વિનય મંદિર કન્યા શાળા તેમજ સાગર મચ્છી ફેક્ટરીમાં બહેનોને આરોગ્ય અને કલ્યાણ વિભાગ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના માધ્યમથી 500 થી વધારે બહેનોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ આપવામાં આવી હતી। તેમજ સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં પણ પીએસઆઈ વાઘેલાની ઉપસ્થિતિમાં પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ અપાઈ, જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તથા બહેનોએ ભાગ લીધો હતો। સૂત્રાપાડા વિનય મંદિર કન્યા શાળાના વિદ્યાર્થીઓ 300 થી વધારે, વિનય મંદિર શાળાના વિદ્યાર્થીઓ પણ આશરે 250 આ તાલીમમાં ભાગ લીધો હતો। તેમજ સાગર મચ્છીની ફેક્ટરીમાં બહેનો કામ કરતી હોય તેમને પણ આ તાલીમ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। રિપોર્ટિંગ બાય અર્જુન વાળા, સૂત્રાપાડા। હું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચમાં ડાયરેક્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરીકે અત્યારે સેવા આપી રહ્યો છું। આજરોજ સૂત્રાપાડા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ બારડના માર્ગદર્શનથી અલગ અલગ 3 જગ્યાએ કન્યા શાળા, ફિશરીઝ કંપની અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉદ્દેશ્ય એક જ છે કે જ્યારે પણ નેચરલ ડિઝાસ્ટર યા મેનમેડ ડિઝાસ્ટર આવે છે ત્યારે સરકારશ્રીની જે મદદ મળે છે એના પહેલાં સ્થાનિક લોકો જો જાણતા હોય કે આવા સમય શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તો જે ઇમ્પેક્ટ થાય છે ડિઝાસ્ટરની તે ઇમ્પેક્ટને આપણે મિનિમાઇઝ કરી શકીએ છીએ। ગુજરાત રેડક્રોસના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં આવી ટ્રેનિંગ સમગ્ર ગુજરાતમાં અત્યારે ચાલી રહી છે અને એક જ ઓબ્જેક્ટિવ છે કે ગામડાના છેવાડા સુધી એન્ડ ટુ ધી લાસ્ટ વ્યક્તિ સુધી ડિઝાસ્ટર મેનેજમેન્ટનો મેસેજ ક્લિયરલી પહોંચી શકે કે જેથી આફતના સમયે પોતાનો તેમજ પરિવારનો, આજુબાજુના લોકોનો બચાવ કરી શકે। સરકારશ્રી જ્યારે પણ મદદ માટે આવે છે ત્યારે રેડક્રોસના વોલેન્ટિયર પણ તેમાં મદદ માટે જોડાય છે। અત્યારે ગુજરાતની અંદર 33,000થી વધુ રેડક્રોસના વોલેન્ટિયર ટ્રેન થયેલા છે અને આવનારા સમયમાં પણ હજી વધુને વધુ વોલેન્ટિયર રેડક્રોસ સાથે જોડાશે। સાથે સાથે કોઈ પણ આપત્તિમાં સરકારશ્રી સાથે રહી અને અસરગ્રસ્ત લોકોની મદદ કરશે એવો ઉદ્દેશ્ય છે। આ 2 દિવસનો કાર્યક્રમ અહીંયા સૂત્રાપાડા તાલુકા શાખા તેમજ બીજી જિલ્લા શાખા સાથે પણ સંલગ્ન કરી અને આયોજન કરેલું છે અને વધુમાં વધુ લોકોને આનો બેનિફિટ મળે તેવા પ્રયત્ન છે। હું મીડિયાના માધ્યમથી આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ફર્સ્ટ એડની આપ ટ્રેનિંગ લો કે જેથી ઇમરજન્સીના સમયે 108 યા મેડિકલ હેલ્પ મળે છે એના પહેલાં આપણે જો જાણતા હોઈએ ડૂઝ એન્ડ ડોન્ટ તો ઘણા બધા વ્યક્તિનું જીવન આપણે બચાવી શકીએ છીએ। થેન્ક યુ।